દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બદલવા માંગે છે. પોપટભાઈ કહે છે કે તમે એમની ભાવનાઓને સમજો, પ્રેમ આપો, હૂંફ આપો. આપણા પ્રયત્નથી કદાચ આવા લોકોની જિંદગી બદલાઈ જશે. માણસ પાગલ હોતો નથી, પરંતુ તેમને બનાવવામાં આવે છે. વિડીયોમાં ફોટો જોઈ શકો છો. તેમના પિતા પોતાના પુત્રોને નવડાવી રહ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. આ તેમનું ઘર છે. 20 વર્ષથી પણ વધારે રહે છે આ ઘરમાં. વિડીયોની શરૂઆતમાં જોયું, ભાઈની હાલત ગંભીર હતી. તે અંદાજે 1 વર્ષથી પણ વધારે નાહ્યા ન હતા. આ વ્યક્તિનું નામ ધવલભાઈ છે. ધવલભાઈ પોતે પોતાની જિંદગી સારી રીતે જીવવા માંગતા હતા, પરંતુ સારી વ્યવસ્થા ન હતી, એટલે તેની આવી હાલત થઈ ગઈ હતી. પોપટભાઈએ પૂછતા કહ્યું, હવે કેવું લાગે છે? ધવલભાઈએ કહ્યું, હવે સારું લાગે છે. અને પોપટભાઈની વાત પણ સમજતા હતા કે રોજ નાહવું જોઈએ. ધવલભાઈ કહે છે કે ફીલિંગ ગુડ એટલે સારું છે. ધવલભાઈ ઇંગ્લિશ ભાષામાં કડકડાટ બોલે છે. હોશિયાર પણ છે. 2 વર્ષથી ઘરમાં લાઇટ નથી. આવા ભર ઉનાળામાં 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહે છે. ધવલભાઈને આવા તાપમાનમાં રહેવા બદલ સેલ્યુટ આપે છે. ધવલભાઈના પિતાજી ભૂત પ્રેતમાં વધુ માનતા હતા, પણ પોપટભાઈએ આજે ધવલભાઈની જિંદગી બદલી નાખી. પોપટભાઈએ ધવલભાઈને કહે છે, યુ આર વેરી હેન્ડસમ. થોડી ઘણી ઇંગ્લિશમાં વાતો કરાવે છે. અત્યાર સુધીની ગંદકી અંદાજે 2 કિલો જેટલી નીકળી હતી. બહુ જ ગંધ આવતી હતી. પોપટભાઈ ધવલભાઈને સાથે લઈ જાય છે અને જિંદગી બદલી નાખે છે. ધન્યવાદ પોપટભાઈને.